ભૂતકાળમાં સોનાની દાણચોરીની અવનવી યુક્તિઓ કસ્ટમ અને પોલીસ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે, પરંતુ આ વખતે જે યુક્તિથી સોનાની હેરાફેરી કરાઈ તેને દુબઈ એરપોર્ટ પોલીસ પણ ન પકડી શકી. કેવી રીતે દાણચોરી ચકમો આપવામાં સફળ રહ્યા તે જોઈએ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કે જ્યાં સાવલી તરફ આવવાના માર્ગે પોલીસ વોચમાં હતી, એ વ્યક્તિઓને દબોચવા માટે કે જેઓની બાતમી મળી હતી અને વોચમાં રહેલી પોલીસને નજરે પડ્યું એક વાહન, જેમાં 3 લોકો સવાર હતા. અશોક રમણભાઈ પ્રજાપતિ, વિપુલ દશરથભાઈ પટેલ, હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી, જેઓ સાવલી તરફ આવી રહ્યા હતા અને અધ વચ્ચેથી જ ત્રણેયને દબોચી દુમાડ પોલીસ ચોકી લવાયા, જ્યાં તેઓની પાસે રહેલ બેગોની ચકાસણી કરાઈ તો સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો. પોલીસને તેમની બેગમાંથી વિદેશી દારૂની બોટલ, વિવિધ બ્રાન્ડની ઇલેક્ટ્રિક સિગારેટનો જથ્થો અને પગના મોજામાં છુપાવેલ 1 કિલો 800 ગ્રામ પ્રવાહી રૂપે સોનું મળી આવ્યું. તદઉપરાંત તેઓની પાસેથી લેપટોપ, કપડાં, ચોકલેટ, ખજૂર અને કાજુ સહિતનો અન્ય સામાન પણ મળી આવ્યો. પોલીસે જ્યારે તેઓની પૂછપરછ કરી તો ખુલતા ગયા સોનાની દાણચોરી પાછળના એક રાઝ. અશોકભાઈ પ્રજાપતિ નામના ઈસમ અલગ અલગ વ્યક્તિઓને દુબઈ મોકલીને ત્યાંથી ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી જે છે એ ના ભરવી પડે એટલા માટે ત્યાંથી ચોરી છુપીથી પાવડર રૂપી ફોર્મમાં સોનું ઘુસાડવાની હેરાફેરી કરાવે છે. સોનાની દાણચોરી માટે મોજાનો સહારો. પોલીસ તપાસ મુજબ દાણચોરો સોનાનો પાવડર બનાવી તેમાં ખાસ પ્રકારનું કેમિકલ ભેળવતા, જેથી એરપોર્ટ પર સ્કેનિંગ મશીનમાં સોનાની દાણચોરી પકડાય નહીં. આ રીતે તેઓ ભારતમાં કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી ભર્યા વિના સોનાની હેરાફેરી કરતા હતા. પોલીસ તપાસ મુજબ વિપુલ અને હરીશચંદ્રે વિદેશી દારૂ અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અમદાવાદથી ખરીદ્યો હતો, જ્યારે ઈ સિગારેટ અબુધાબી એરપોર્ટથી ખરીદી અશોક પ્રજાપતિને આપવાની હતી. તો અમદાવાદના રખિયાલના સુબુર આલમ ગોર આલમ રાજપૂતે દુબઈથી સોનું ખરીદીને તેના પગના મોજામાં સંતાડીને દુબઈથી અમદાવાદ લાવ્યો હતો. સુબુર આલમે તેની પાસે રહેલું સોનું વિપુલ પટેલને આપીને અશોક પ્રજાપતિને આપવાનું જણાવ્યું હતું. સુબુર આલમ રાજપૂત વોન્ટેડ જાહેર. તો એ લોકો ત્યાંથી પાવડર ફોર્મમાં સોનું લેતા હતા અને એને કોઈ ચોક્કસ કેમિકલમાં મિક્સ કરીને સેમી સોલિડ સ્વરૂપે એક જેલ જેવું બનાવી લેતા હતા. ત્યારબાદ એને પગના મોજાની અંદર જેલ સ્વરૂપે નીચે મૂકીને જે એરપોર્ટ પર જે છે એ મેટલ ડિટેક્ટરમાં ડિટેક્ટ ના થાય એ રીતે ચોરી છુપીથી અહીંયા ઘુસાડતા હતા અને અહીંયા પછી એ લોકો અલગ અલગ લોકોને વેચતા હતા. પોલીસે અશોક, વિપુલ અને હરીશચંદ્રને પકડી પાડ્યા છે અને દુબઈથી અગાઉ કેટલીય વાર તેઓ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી દાણચોરી કરી ચૂક્યા છે તે સહિતની પૂછપરછ કરી રહી છે. જો કે અબુધાબી એરપોર્ટ પર સ્કેનિંગ મશીનને ચકમો આપનારાઓની યુક્તિ જોઈ સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ત્યારે દુબઈ થઈ વાયા અમદાવાદ અને વડોદરા કેટલા લોકો તેઓની સાથે સંકળાયેલા છે અને કેટલી વાર દુબઈથી સોનું કોના સુધી પહોંચાડી ચૂક્યા છે તે સહિતની તમામ માહિતીઓ મેળવવામાં પોલીસ લાગી ગઈ છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી.